આડેધડ રિક્ષા ચલાવતા અને આડેધડ પાર્કિંગ કરી દબાણ કરતા રિક્ષા ચાલકો સામે સુરતની કાપોદ્રા પોલીસે કડક કાર્યવાહી કરી છે। 15 જેટલા રિક્ષા ચાલકોની અટકાયત કરી રિક્ષા ડિટેન કરવામાં આવી છે। સુરતમાં ટ્રાફિકની સમસ્યામાં વધારો કરતા અને વાહનો રસ્તા પર મૂકીને દબાણ કરતા રિક્ષા ચાલકો પર કાર્યવાહી થઈ છે। કાપોદ્રા પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। કાપોદ્રા પોલીસે 15 જેટલા રિક્ષા ચાલકોને નિયમોના ભંગ બદલ અટકાયત કરી અને દંડની રકમ ફટકારી છે। આ તમામ રિક્ષા ચાલકો રસ્તા પર રિક્ષા મૂકી દબાણ કરતા હતા અને ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવ કરતા હતા, જેના કારણે અનેક વખત તેમને મૌખિક રીતે સૂચના આપવામાં આવી હતી, પરંતુ તેઓ સુધરવાનું નામ ન લેતા આજે ફરી એક વખત કાર્યવાહી થઈ છે। 15 જેટલા ઓટો રિક્ષા ચાલકો સામે ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે। રિક્ષા ચાલકોની અટકાયત કરી અને રિક્ષા ડિટેન કરવાની કામગીરી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।